આપણે સૌએ બાળકોના કાર્યક્રમને માણવો છે એટલે વચ્ચે એક નાનકડી વિધિ છે મિત્રો, થોડોક સહયોગ આપણે આપીએ કાર્યક્રમની અંદર. ખૂબ ઝડપથી આપણે મહેમાનોનું સન્માન કરીશું, થોડીક એમની શુભેચ્છાઓ પણ સાંભળીશું. આજના અમારા માનવંતા મહેમાનોની અંદર અહીંયા ઉપસ્થિત છે આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ, આપણા સુરત શહેરના એક્સ કોર્પોરેટર પણ છે, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે અને ખૂબ સુરત શહેરનું હિત. હું તો એને કહું કે એના ગમે તેટલા આભૂષણો હોય ને વાઘાણી સાહેબના, ને એક જ લાગે કે વરાછા રોડની અંદર જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એના વાંચવા માટેની એની મહેનતની, એના પુરુષાર્થની એમણે ચિંતા કરી અને લાઇબ્રેરીની અંદર જે એમણે વ્યવસ્થા કરી છે જબરજસ્ત છે. એના માટે જબરજસ્ત એમણે મહેનત કરી છે એવા ડૉક્ટર CM વાઘાણી સાહેબ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કાનજીભાઈ ભલાળાને, અમારા સૌરાષ્ટ્રના જે દીર્ઘ ચિંતક છે એવા કાનજીભાઈ ભલાળાને વિનંતી કરીશ કે આજના અમારા મહેમાન CM વાઘાણી સાહેબનું પુષ્પ અને પુસ્તકથી સન્માન કરશે અને આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ મિત્રો. શાળાની અંદર બે પ્રકારની હોય, ગવર્મેન્ટ સ્કૂલ અને સ્વનિર્ભર શાળા. એમ સુરત શહેરની તમામ જે સ્વનિર્ભર શાળાઓ છે એ સંચાલક મંડળના અધ્યક્ષ એવા બળવંતભાઈ અમારા આમ તો પરિવારના જ છે, વારંવાર અમારા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત થાય છે. બળવંતભાઈ પરડવાનું સ્વાગત કરવું છે. હું વિનંતી કરીશ સન સિટી વિદ્યાલયના આચાર્ય જીતુભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ બળવંતભાઈને પુષ્પથી અને પુસ્તકથી સન્માનિત કરશે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. પોતાનો અમૂલ્ય સમય આપીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે શ્રી બળવંતભાઈ. અને સાથે સાથે આપણા ત્રીજા મહેમાન કે જેમના ધામમાં આપણે બેઠા છીએ, આ ઉમિયા ટ્રસ્ટનું જે ધામ છે, આઠમની આરતી દરેક છાપાનું તમે નોમના દિવસે, નવરાત્રિના નોમને દિવસે આખા ગુજરાતના તમામ છાપાનું જો તમે કોઈ ટાઇટલ ફોટો જોશો ને તો એ ઉમિયાધામના ટ્રસ્ટનો હોય, કારણ કે 50,000 દીવડાની અહીંયા આરતી થાય છે. એવા આ ઉમિયાધામ ટ્રસ્ટના સહમંત્રી નટવરભાઈ આર પટેલ અહીંયા ઉપસ્થિત છે. હું અમારા ટ્રસ્ટી શ્રી ગોરધનભાઈ લાઠિયાને વિનંતી કરીશ કે તેઓ નટવરભાઈનું પુષ્પ અને પુસ્તકથી સન્માન કરશે. નટવરભાઈ આર પટેલ ઉમિયાધામ ટ્રસ્ટના આંગણે આજે આપણે માતાજીના આશીર્વાદથી આ કાર્યક્રમને માણી રહ્યા છીએ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ નટવરભાઈ આર પટેલને. આપણે સમય વધારે લેવો નથી. સૌ પહેલા મહેમાનોની, બધા જ મહેમાનોની આપણે શુભેચ્છા મેળવવી છે, પણ બધા મહેમાનો વતી હું શ્રી મહેમાનોનું દીપ પ્રાગટ્ય આપણે કરાયું છે. મહેમાનોનું આપણે સ્વાગત કરવું છે પુષ્પથી અને પુસ્તકથી તો સ્વાગત કર્યું, પણ શબ્દોથી, રૂડા શબ્દોથી એમનું સ્વાગત કરશે સન સિટી વિદ્યાલયના આચાર્ય એવા શ્રી જીતુભાઈ પટેલ. એમનું શબ્દોથી સ્વાગત કરશે. હું વિનંતી કરીશ જીતુભાઈને શબ્દોથી સ્વાગત કરવા માટે. નમસ્કાર. સન સિટી સ્કૂલ આયોજિત આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ઉપસ્થિત શહેરની આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ અને સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના મંત્રી માનનીય શ્રી CM વાઘાણી સાહેબ, માત્ર એક જ સ્વનિર્ભર સંસ્થા નહીં પણ શહેરની તમામ સ્વનિર્ભર સંસ્થાઓનું જે સંચાલક મંડળ છે એના અધ્યક્ષ એવા માનનીય શ્રી બળવંતભાઈ, આપણે જે પવિત્ર ભૂમિ ઉપર સૌ એકઠા થયા છીએ અને સુરત શહેરનું જે ઓળખાણ બની ચૂકી છે એવી સંસ્થા ઉમિયા પરિવાર ટ્રસ્ટના સહમંત્રી અને સામાજિક ક્ષેત્રના અગ્રણી એવા પટેલ નટવરભાઈ આર, અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલા વામજા સાહેબ, મોંઘેરા વાલીઓ, બાળકો અને વિદ્યાર્થીઓ, આપ સૌનું આજના પ્રસંગે ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌ બાળકોની કૃતિઓ નિહાળવા માટે એકઠા થયા છો એટલે કોઈ વધારે વાત નથી કરવી.
પણ ગયા વખતે જે છેલ્લો કાર્યક્રમ આપણે કર્યો ત્યારે આપણે પહેલી વાર આ પ્રયોગ કર્યો હતો કે પ્રથમ સત્રની પરીક્ષાઓ પૂરી થાય અને લગભગ વેકેશન પડવાનું વચ્ચે 20 દિવસની વાર હોય ત્યારે બાળકો પણ વેકેશનના મૂડમાં આવી જતા હોય. ઓક્ટોબર મહિનામાં 4-5 રજાઓ હોય, રવિવારની રજાઓ આવતી હોય, તો એ સમયનો સદુપયોગ કરીને આપણે આ કાર્યક્રમનું આયોજન કરવું. અને એક વખત આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે આપ સૌનો સારો એવો પ્રતિભાવ અમને મળ્યો. એને ધ્યાનમાં રાખીને આજે બીજી વખતે પણ એ જ સમયે દિવાળી પહેલાં આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આમ તો આપણે બાળકોને શિખામણો આપતા હોઈએ છીએ, પણ સાંસ્કૃતિક કાર્યક્રમની ઇમેજ એવી છે કે રાજસ્થાની, મારવાડી, પંજાબી, કાશ્મીરી જુદા જુદા પ્રદેશના ગીતો હોય અને સાંસ્કૃતિક કાર્યક્રમ કહેવાય. પણ પહેલી વખત અમે એક જુદા વિચાર સાથે કે વર્તમાન સમયમાં અત્યારે કયા વિચારની સમાજને જરૂર છે, એક સારા નાગરિક તરીકે અથવા સારા મા બાપ તરીકે આપણે શું ફરજમાં આવે છે, આપણે કેવી રીતે વર્તવું જોઈએ, એનો મેસેજ આજે બાળકો તમને આપશે. એ તમને કંઈક ઉપદેશ આપશે. એવી કૃતિઓ લઈને બાળકો સમયાંતરે આપણી સમક્ષ આવતા રહેશે એવો એક નમ્ર પ્રયાસ થયો છે. અને એ તો તમને ઉપદેશ આપશે જ, પણ સાથે સાથે મારે કંઈ લાંબી વાત નથી કરવી, પણ એક હમણાં FM ઉપર એક અડધી મિનિટની મેં વાત સાંભળી હતી, એ તમારી વચ્ચે મારે શેર કરવી છે. એક ધોરણ 2 કે 3ની એક વિદ્યાર્થીની છે, અદિતિ નામ છે એનું, અને સ્કૂલ છૂટ્યા પછી સ્કૂલના ગેટની બહાર ઊભી રહે છે. એક અજાણી વ્યક્તિ આવીને એને પૂછે છે કે બેટા તારી મમ્મીએ મને લેવા માટે તને મોકલેલ છે, ચાલ મારી સાથે. એ નાની દીકરી એની સામું જુએ છે અને એક પ્રશ્ન પૂછે છે, અંકલ તમે કોડવર્ડ જણાવો, કોડવર્ડ બોલો. પેલી આવેલી વ્યક્તિ એકદમ અચંબામાં જ પડી જાય છે અને સામે જુએ છે અને પૂછે છે કેવો કોડવર્ડ, અને તરત જ પેલી દીકરી દોડતી સ્કૂલના કેમ્પસમાં પાછી જતી રહે છે. મિત્રો, આ વાત ખૂબ નાનકડી છે, પણ દીકરીના મા બાપે અને દીકરીને શીખવાડેલું કે અમારી ગેરહાજરીમાં તને કોઈ લેવા આવે, ઘરે કોઈ બારણું ખોલવાનું કે તો તારે આ કોડવર્ડ પૂછવો. એ કોડવર્ડ માત્ર એની દીકરી અને મા બાપ જ જાણતા હતા, અને એ દર 1 તારીખે એ કોડવર્ડને લોકો બદલી નાખતા હતા. એક નાનકડી સાવચેતી પણ જીવનમાં આવનારી કોઈ મુસીબતોથી આપણને મોટી મુસીબતમાંથી બચાવી શકે. આ એક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વધારે વાત નથી કરવી. આપ ઉપસ્થિત વાલીઓનો જે વારંવાર અમને સહયોગ મળ્યો છે તેવો જ સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું. આભાર, ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મેં તમને કીધું એમ કાર્યક્રમની અંદર જેમણે જબરજસ્ત મહેનત કરી છે એવા જીતુભાઈ આપણા પરિવાર સનસિટી પરિવારના મોભી, અને ખૂબ સારી નાનકડી આપણને વાત કરીને ખૂબ સરસ આપણને એક સૂચન કર્યું છે, આપણે ધ્યાન પર લેશું. અને હવે મહેમાનોની અમારે શુભાશીષ લેવી છે. ખૂબ ટૂંકમાં આપણે મહેમાનોને પણ સાંભળીશું. હું વિનંતી કરીશ બળવંતભાઈ પરડવાને વિનંતી કરું, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષને, કે અમને ટૂંકમાં 2 વાતો કહેશે, કાર્યક્રમને અનુરૂપ અમને શુભેચ્છાઓ આપશે. શ્રી બળવંતભાઈ. આજના સાંસ્કૃતિક મહોત્સવ કરતા કાનજીભાઈ બાળોત્સવ અને યુવા ઉત્સવ, કારણ કે બાળકોને જે મજા આવે છે ને એને કૃતિ રજૂ કરવાની મજા આવે છે, વાલીને જોવાની મજા આવે છે. એટલે નાના બાળકો માટે બાળોત્સવ, થોડી ઉંમરના મોટા છે ને યુવોત્સવ. એમાં મહેમાન તરીકે ઉપસ્થિત મારા સાથી મિત્ર વાઘાણી સાહેબ, સંસ્થાના ટ્રસ્ટી શ્રી ઉમિયાધામ ભાઈ શ્રી નટુભાઈ, જેનું વરાછાને હૈયે ઓઠે નામ બી છે અને માન બી છે એવા માનની શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ, સંસ્થાના સતત ચિંતા કરતા ગોરધનભાઈ લાઠિયા સાહેબ, અને સતત સંસ્થામાં ઉપસ્થિત હોય એવા સક્રિય ટ્રસ્ટી શ્રી જીતુભાઈ. બાળકોનો ઉત્સવ છે, યુવા ઉત્સવ છે, એટલે વધારે નથી કહેતો, પણ 2-3 વાતો મનની કરી અને તમને બેસી જાઉં છું. કારણ કે અત્યારે કૃતિઓ રજૂ કરવામાં બાળકને રસ હોય, વાલીને જોવામાં રસ હોય. પહેલી વિશિષ્ટતા એ છે કે 2 કૃતિઓ 3 કૃતિઓ જે નિહાળીને એ તમામ સાત્વિક હતી, સંસ્કૃતિને લગતી હતી, કંઈક ઉપદેશ આપતી હતી. જે આપણે અત્યારે વેસ્ટર્ન મ્યુઝિક ઉપર બહુ જઈએ છીએ અને એના કારણે આપણને જે મજા આવે છે એવું આ લોકોએ પ્રયાસ કર્યો નથી. એટલે સંસ્થાના સંચાલકો, સંસ્થાનો સ્ટાફ
જે કૃતિઓ રજૂ કરે છે એનો અર્થ એવો જ છે કે એ સંસ્કૃતિ માટે, સંસ્કાર માટે પૂરા ચિંતિત છે. બીજી વાત, જે સમાજનું ઉત્થાન કરી શકે, ઉત્કર્ષ માટેનું કામ કરી શકે, સમાજમાં બે નવા વિચારો આપી શકે, તો પોતાના સંચાલન હેઠળની સંસ્થા એમાં કાનજીભાઈ કાંઈ ઉણા ન ઉતરે. તમે નસીબદાર છો વાલી તરીકે કે આવી વ્યક્તિના માર્ગદર્શન નીચે, અંગત દેખરેખ નીચે, અંગત રસ લઈ અને જે બાળકો માટે સંસ્થામાં કામ કરે છે, તો હું એવું માનું કે તમે નસીબદાર છો, પણ અમે બી નસીબદાર છીએ કે વરાછાની અંદર આવી વિરલ વ્યક્તિત્વ આપણને મળી છે. મહેમાન તરીકે આવ્યો એટલે કાનજીભાઈની ખુશામત માટે નથી, પણ બહુ વાસ્તવિકતા સ્વીકારવી પડે, સારી બાબત હોય એને નવાજવી પડે. એટલે સંસ્થા જે પ્રવૃત્તિ કરે છે એમાં આપ સૌનો સહયોગ મળે છે એ જાણી વિશેષ આનંદ. વધારે શબ્દો ન કહેતા, સંસ્થાનું ભવિષ્ય વધારે ઉજ્જવળ બને, બાળકોનું એથી ઉજ્જવળ બને, અને બાળકો કઈ સંસ્થામાં ભણ્યા તો બાળકને હૈયે અને ઓઠે નામ રહે એવી શુભ ભાવના સાથે વિરમું છું. અસ્તુ. આભાર. જોરદાર તાળીઓથી વધાવી લઈએ મહેમાન શ્રી બળવંતભાઈને. આજે અમારે બાળકો જે અમારા બોર્ડની અંદર ટોપ કર્યા છે એમને પણ ઇનામો આપવા છે, પણ એ પહેલાં અમારી વચ્ચે ઉપસ્થિત છે સુરત શહેરની આયુર્વેદ વિદ્યાલયના પ્રિન્સિપાલ એવા શ્રી CM વાઘાણી સાહેબ. હું એમને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુરૂપ ખૂબ ટૂંકમાં અમને શુભેચ્છાઓ આપશે. શ્રી ડૉક્ટર CM વાઘાણી સાહેબ. સનસિટી વિદ્યાલયના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત મહેમાન માનનીય શ્રી બળવંતભાઈ, આ સંસ્થા સાથે જોડાયેલા અમારા પરમ મિત્ર માર્ગદર્શક એવા કાનજીભાઈ, તમારા બાળકો જે સ્કૂલમાં મૂક્યા છે અને તમે જે સ્કૂલના વાલી છો એવા જ અમારા જેમને મારી કોલેજમાં પોતાનું બાળક મૂક્યું છે અને જે મારી કોલેજના વાલી છે એવા જીતુભાઈ, કારણ કે જીતુભાઈને બે બી મારી કોલેજમાં ભણે છે. અહીંયા મંચસ્થ લાલજીભાઈ, નટવરભાઈ તેમજ આદરણીય મહેમાનશ્રીઓ, વાલા બાળકો, બહેનો અને વાલીશ્રીઓ. આમ તો સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર મહેમાન આવે અને કંઈ બોલવા ઊભા થાય ત્યારે બહુ સારું ન લાગે, પણ હવે આજે આવા કાર્યક્રમમાં આવ્યા છીએ ત્યારે મારે તમને બે વાત એટલા માટે કહેવી છે કે ત્રણેક કૃતિ ગઈ, બહુ સરસ ગઈ, અમને પણ ખૂબ ગમ્યું. નાનકડા બાળકો જે પહેલી લાઈનમાં જે પરફોર્મ કરતા હતા એ ખૂબ સરસ કરતા હતા. બિંદાસ રીતે અહીંયા એની કૃતિ રજૂ કરી. આપણનેમાંથી કોઈને કીધું હોય ને કે તમે મંચ ઉપર જઈને તમારું આખું નામ હરખાઈ બોલો ને સરનામું બોલી જાઓ તો આપણને ખરેખર ખબર પડે કે કેટલું અઘરું છે. અહીંયા જે સંસ્થાએ પ્રયાસ કર્યો છે કે વિદ્યાર્થીઓની અંદર રહેલી અંદર સુસુપ્ત જે શક્તિઓ છે, એની અંદર કલા છે, એમની જે પોતાની વિશિષ્ટતા છે, એમનામાં રહેલી જે બધી શક્તિઓ છે, અને એમાં ખાસ કરીને તમે ઇમેજ ન કરી શકો એવી જે સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો જે સંસ્થાએ પ્રયાસ કર્યો છે. એક સંસ્થાએ તમારા વિદ્યાર્થીના વાલીઓને બધાની અંદર જે આ પ્રકારની શક્તિને સર્વાંગી વિકાસ માટે જે કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે. વાલીઓ અહીંયા લઈને આવ્યા છે, ખૂબ આગ્રહ કર્યો છે અને લઈને આવ્યા છે એવું નહીં. ખૂબ મોટી સંખ્યામાં માતાઓ અહીંયા આવી છે. મારે એને એટલું કહેવું છે કે બંગાળ કે બીજા રાજ્યોની અંદર જાય ને ત્યારે તમે જોજો કે દરેક ઘરની અંદર આવા પ્રકારના સાધનો છે. એમની દીકરીને કંઈક આપવા માટેનું ઘરેણું એ આવી વસ્તુ છે. વેવિશાળ જ્યારે કરવામાં આવે છે ત્યારે એને પૂછવામાં આવે છે કે તમને કેવા પ્રકારનું નૃત્ય આવડે છે, કેવા પ્રકારનું સંગીત આવડે છે, તમે અહીંયા બતાવો, આ પ્રકારનું થાય છે. સમય બદલાતો જાય છે. માતા તરીકે, વાલી તરીકે તમારે ખાસ કાળજી લેવી પડે એમ છે કે વિદ્યાર્થીઓને, તમારા બાળકને કંઈક આવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ તમે એમના જીવનમાં પ્રેરે એવું કંઈક આપજો. વેવિશાળ જોવાનો પ્રસંગ જ્યારે આવે છે ને ત્યારે એવું પૂછવામાં આવે છે કે તમારા ઘરનું મકાન છે. હું એમ પૂછું કે તમે એને પૂછો કે તમારામાં વિશિષ્ટતા કંઈ છે, તમારી દીકરીને આવું કંઈક વિશિષ્ટ તમે આપ્યું છે, એનામાં રહેલી શક્તિને તમે ઉજાગર કરવા માટેનો કંઈક પ્રયત્ન કર્યો છે, તો આવું તમે કંઈક કરજો. આજે બહુ સારું લાગ્યું છે. ખાલી કોલેજમાં જાય ત્યારે કંઈક એનામાં વિશિષ્ટતા હોય. અહીંયા લાઇબ્રેરી જે ચાલે છે, ઉદ્ઘોષકશ્રીએ જે વાત કરી તેમાં હું પ્રમુખ છું. ત્યાં ભરતનાટ્યમનો કોર્સ ચાલે છે. માત્ર 200 રૂપિયામાં અમે મંથલી એને કોર્સ કરાવીએ છીએ. 7 વર્ષનો કોર્સ.
ચાલે છે એમાં માત્ર 2 જ દિવસ આવવાનું છે. રજાના દિવસે આ શહેરનો ખ્યાતનામ જે એના કોરિયોગ્રાફર છે એ ત્યાં શીખવાડવા આવે છે. તમે થોડોક રસ લેજો તમારા બાળકમાં પડેલી શક્તિ માટે. અને આ સિવાય પણ ઘણી બધી શક્તિઓ છે, તમે એના મેં પીછાડવાનો પ્રયત્ન કરો અને એને યોગ્ય વાતાવરણ આપો, એને તમે બકઅપ કરો. કદાચ કોઈ બહુ સારા ટકા લઈ આવશે તો એન્જિનિયર કે ડૉક્ટર થશે, પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરાવી અને શીખવાડીને એમાં આગળ લઈ જવા ખૂબ અઘરા છે. કાનજીભાઈ આ વાતો ઘણી બધી જગ્યાએ ખૂબ સરસ રીતે કીધી છે, મારે વધારે નથી કહેવી. પણ આ પાટાની આ બાજુનો જે વિસ્તાર છે ત્યાં માત્ર ટકા, માત્ર પૈસા, માત્ર મહેનત, માત્ર કારખાનું નહીં, પણ નવી પેઢીને તમે તમારા બાળકના જીવનમાં કંઈક નવું આપો એવું આજે કંઈક તમે લઈને જજો એવી મારી તમને વિનંતી છે. ખૂબ સારું વાંચન કરવા માટેની લાઇબ્રેરી છે, એના માટેની સુવિધાઓ છે, ભારતનાટ્યમ છે, અબાલ વૃદ્ધ માટે ત્યાં સંગીતની ક્લાસીસ ચાલે છે,